ગારિયાધારમાં યંગ કમિટીની અનોખી પહેલ પિતા વગરની 11 દીકરીઓના સમૂહ લગ્ન ગારિયાધાર સ્થાનિક યંગ કમિટી દ્વારા પિતા વગરની 11 દીકરીઓના ભવ્ય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। માનવતા અને સહાયતાના ઉજાળા સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં નવદંપતીઓનો ભવ્ય નિકાહ સંપન્ન થયો। વિધિના પ્રસંગે સમાજના આગેવાનો, ધાર્મિક મહાનુભાવો તેમજ શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વરવધુઓને વિવિધ જીવન ઉપયોગી ભેટો તથા જરૂરી સામગ્રી પ્રદાન કરાઈ હતી। આ પહેલને સૌએ વખાણતા જણાવ્યું કે યંગ કમિટી દ્વારા કરવામાં આવેલા કાર્ય સમાજ સેવા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે। રિપોર્ટર સરફરાઝ ખોખર। આજના મુબારક પ્રસંગ દરમિયાન ગારિયાધાર સમસ્ત મુસ્લિમ યંગ કમિટી દ્વારા આ મુબારક પ્રસંગનું આયોજન કરવામાં આવેલું છે। હું સમસ્ત આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવા માંગુ છું। મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાગણીઓ જેમને મને આમંત્રિત કરી અને સ્ટેજ ઉપર 2 શબ્દ બોલવાનો મોકો આપેલો અને સમાજની દરેક બહેનોને, દીકરીઓને, સમસ્ત વાલીઓની હાજરીમાં મને એમને પ્રેરણા આપવાની 2 શબ્દ મોટિવેશનના કહેવાની મને તક આપી। હું ડૉક્ટર ખુશ્બુ ગારિયાધાર સરકારી દવાખાનામાં સ્ત્રીરોગ નિષ્ણાત તરીકે ફરજ બજાવું છું। મેં ગ્રેજ્યુએશન ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું છે। આજે મુસ્લિમ સમાજમાં આપણા સમાજ એજ્યુકેશન માં ઘણો આગળ આવીને પ્રેરણા, ઉત્સાહ, પ્રમોશન જે આપણે કહેવાય એજ્યુકેશનમાં એ રીતે આપે એ હું આશા રાખું છું। હું જે સમાજમાં ગ્રેજ્યુએશન કરવું ખૂબ અઘરું હોય છે, જ્યાં મેં ગ્રેજ્યુએશન ઉપરાંત પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, સંઘર્ષનો સામનો કરતા આ એક પદ પ્રાપ્ત કર્યું છે। આપણો સમાજ કે જ્યાં ભાઈચારો ખૂબ જોવા મળે છે, જે ભાઈચારાનું એક પ્રતીક છે। આ ભાઈચારો જે એકબીજાના મદદ માટે હંમેશા તત્પર રહે છે, આ ભાઈચારાનો લાભ લઈને આ સંઘર્ષનો સામનો કરવો સહેજ પણ શક્ય છે। એટલે મારી બધી જ બહેનોને, દીકરીઓને, મા બાપને, વાલીગણને વિનંતી છે કે જો હું કરી શકતી હોય સંઘર્ષોનો સામનો કરીને તો બધા માટે એ શક્ય છે કે એ આગળ આવે। પોતાના સમાજનું એક દીકરી જ્યારે ભણે ત્યારે 2 કુટુંબ વિકાસશીલ થાય અને આગળ આવે। તો મારી એક વિનંતી સાથે હું આશા રાખું છું કે બધા જ એમની દીકરીને કેવી રીતે આગળ આવવું, કેવી રીતે પોતાનો માર્ગ બનાવવો, એના માટે એમને પ્રેરણા, સાથ સહકાર અને જરૂરી માર્ગદર્શન ખૂબ આપે। આજરોજ સમસ્ત મુસ્લિમ યંગ કમિટી દ્વારા આ ભવ્ય સમારોહનું પ્રથમ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખૂબ સન્માનને લાયક છે, ખૂબ મોટી વાત છે। આ પ્રથમ સમૂહ શાદી નિમિત્તે ગારિયાધારની યુવા કમિટી, જે અમારું ભવિષ્ય નથી પણ યુવા ધન છે, જેમણે ખૂબ સરસ રીતે કામ કર્યું છે। અહીંયા તેમણે સાથે સાથે જે લોકો શૈક્ષણિક રીતે ખૂબ પ્રગતિ કરી છે તેવા મિત્રોનું પણ અહીંયા સ્વાગત કરવામાં આવ્યું છે। આ યંગ કમિટી ભવિષ્યના ખૂબ મોટા બધા આયોજન કરી રહી છે। આવતા સમયમાં બ્લડ ડોનેશન કેમ્પ, ઇનામ વિતરણ કેમ્પ, પાસપોર્ટ કેમ્પ બધા જ આયોજન કરવા જઈ રહી છે। ત્યારે આ પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું યંગ કમિટીને। ધન્યવાદ, થેન્ક યુ। આજે ગારિયાધાર મુકામે મુસ્લિમ ગારિયાધાર યંગ કમિટી દ્વારા જે પ્રથમ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવ્યું તે એક ખરેખર કાબિલે દાદ સમૂહ શાદીનું આયોજન કરવામાં આવેલ અને આ સમૂહ શાદી પ્રસંગે ગારિયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી તથા અનેક સામાજિક આગેવાનો તથા અલગ અલગ સમાજના આગેવાનો, શૈક્ષણિક સાથે સંકળાયેલા આગેવાનો સહિતના 12 ગામથી તથા ગામથી નામી અનામી અનેક મહેમાનો અહીંયા હાજર રહેલ અને સમૂહ શાદી એટલે એક ઓછા ખર્ચે થતું અને ગરીબ કે જે ના કરી શકે, ઘરે શાદી ના કરી શકે તેની માટે એક આ પ્રેરણારૂપ સમૂહ શાદી ગારિયાધાર મુકામે યોજાય અને આ સમૂહ શાદીની અંદર મેં ખાસ કરીને જોવા મળ્યું કે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક કે આ સમૂહ શાદીની અંદર દરેક સમાજે, હિન્દુ મુસ્લિમ દરેક સમાજે તન મન અને ધનથી મહેનત કરી છે। ખરેખર આ સમૂહ લગ્ન એક સફળતાપૂર્વક કહેવાય અને આ સમૂહ લગ્નનો મેસેજ ગારિયાધાર, ભાવનગર તથા ગુજરાતની અંદર
કે ગારિયાધારના જે નવયુવાનો હતા, નવયુવાન કમિટી, કે અત્યારે યુવાનો મોજ શોખથી જીવવાનું વિચારતા હોય, પણ જાણે આ કમિટીએ જ્યારે સેવાની નેમ લીધી હોય ત્યારે આનું કાર્ય જોઈને પણ અનેક લોકો પ્રભાવિત થયેલ અને આવતા દિવસોની અંદર આ ગારિયાધાર મુસ્લિમ યંગ કમિટી આનાથી પણ મોટું વિશાળ સમૂહ શાદીનું આયોજન કરવા જઈ રહી છે. તો જે લોકોએ આમાં સાથ અને સહકાર આપ્યો તે બદલ ગારિયાધાર મુસ્લિમ સમૂહ શાદી વતી તેનો દિલથી આભાર વ્યક્ત કરું છું.